જય માતાજી, કેમ છો બધા? મજામાં જ હશો ને? આશા રાખું છું કે આ વરસાદી વાતાવરણ છે એટલે બધી મજામાં જ હશો. જોકે ખેડૂત ભાઈઓ છે એને તો મોજ જ હોવાની. આજે જસપ્રીત છે સવારમાં અમે ખેતરે જતા હતા એટલે વરસાદ હતા એટલે એની મોરથી જ છત્રી લઈ લીધી અને અમે પૂગી ગયા છે તેમના મામાના ઘરે. કારણ કે કેળામાં આવતું તો એના મામાનું ઘર. મામાના ઘરે જઈ કારણ કે વરસાદ આવતો હતો એટલે ખેતરે તો જવાય તેમ નહોતું. એટલે અમે પહોંચી ગયા તેના મામાના ઘરે અને મામાના ઘરે જોયું તો ના તો કોઈ એના નાના કે નાની કે એના મામા કોઈ પણ નહોતું. એટલે તો અમે જોઈને અમે કે ચાલો વરસાદ રહી ત્યાં સુધી અહીંયા બેસીએ અને વરસાદની મજા માણીએ. અને આવું સૌંદર્ય તમે જોઈ ને અમે પૂગી ગયા ના એનું ડ્રેગન ફ્રૂટ વાયેલું છે તે જોવા. તો એમાં ક્યાંય ડ્રેગન ફ્રૂટ તો નથી આવ્યું ને ત્યાં. પછી ડ્રેગન ફ્રૂટ એમાં 2 વાયેલા છે. પછી આગળ જોયું તો એના રામણો ને આંબો અને જમરૂખ ને ત્યાં જમરૂખડીમાં જોયું ને તેમાં સરસ મજાનું ફૂલ ટૂંકમાં ફોટો પાડવા લાયક હતું. એટલે અમે ના પૂગી અને ફોટો પાડવા માંડી. અને હા, ત્યાં અલગ અલગ વનસ્પતિઓ અને ફ્રૂટ વાયેલા જ છે એટલે અમે એને જોવા માંડ્યા. કારણ કે ના કેર, આંબો, રામણો અને લીચી ટૂંકમાં આગળ તમને બતાવું. આ જો વાંહ પણ અહીં વાયેલો જ છે અને આંબાનો બગીચો હોવાથી ખૂબ મજા આવે વરસાદી વાતાવરણમાં. અને આગળ જોયું તો લીચીનું ઝાડ હતું. ટૂંકમાં લીચી તો તમે જોઈ જ હશે. જો આ લીચી છે અને લીચી સરસ મજાનું આમ વરસાદી વાતાવરણ હતું એટલે લીચીનું સીન કંઈક અલગ જ લાગતું હતું. ને કાશી અને પાકી ને બધી લીચી ત્યાં હતી. તો અમે એ જોઈ ને થોડીક જસપ્રીતને ખાવી હતી એટલે અમે એને તોડી લીધી. અને કાશી પણ એ જો કે જસપ્રીતને ખાટી હોય એટલે જસપ્રીતને બહુ ભાવે એટલે ખાટી હતી એ પણ એ તોડી લીધી. અને આગળ જોયું ત્યાં તો લીંબુડીમાં તો ટૂંકમાં સુકાઈ ગઈ હતી પણ લીંબુ પાકીને નીચે ખરાઈ ગયા હતા એટલે અમે પણ એ થોડુંક આમ ખાવા માટે લીંબુ શરબત બનાવવા માટે તોડી લીધા 5-6 લીંબુ. અને ત્યાંથી અમે નીકળી ગયા હતા. આ કુદરતી વાતાવરણ એવું હતું કે કંઈ ઘટે જ નહીં એમ. ને જસપ્રીતને એના મામાએ સૂકી દ્રાક્ષ આપી હતી તો એ મને બતાવીને કહેતો હતો કે પપ્પાનો ફોટો પાડો. અમે એનો ફોટો પાડવા માંડ્યા.